આ રસ્તો છે જગતિયાલ મેઘપલી વટીને જાઓ જો હનુમાન દાદા. જય શ્રી રામ. આગળ તમને એક દેખાડું મૂર્તિ. જય શ્રી રામ ની મોટી હળોસ મૂર્તિ. જય શ્રી રામ ના ભક્તો આટા મારે છે. આ ભાઈ છે MP09 બાપ. જય શ્રી રામ. જો રામનું દેખાય મૂર્તિ. જય શ્રી રામ. જય શ્રી રામ હો ભાઈ. જય શ્રી રામ. 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 અહીંયા બધા ભક્તો રહે છે. જય શ્રી રામ. આ હે જંગલ. આ મેઘપલી વટીને આવે. મેઘપલી અને આરમોર ને વચ્ચા છે. જો આવે છે થાનવાળા આવે. સેનેટરી ભરીને આવે ભાઈ. થાનના ગટરા જીગાભાઈ ને હો ભાઈ. આ હિટોટર ત્યાં હા સેનેટરી હોય. એમાં વજન હોય 13-14 ટન. હાઈટ આવે 14 ફૂટ પૂરેપૂરી માપીને. ગમે કંપનીમાં તમે ભરવા જાઓ ટાણ એટલે ત્યાં વાળો જ રાખ્યો ભાઈ. એટલું હાઈટ આવશે. ડ્રાઈવરને ઊંચાથી છૂટ આવવાનું નહીં. હાઈટના પૈસા કંઈ મળતા નથી. ભાડું હોય 1,10,000. રાજબંધરી આસપાસ આગળ જાઓ તો 1,15,000. વિદ્યાનગર વિશાખાપટ્ટનમ. વિદ્યાનગરના આ 16-17 1 લાખ. અને રાજબંધરીના 1,12,000 આજુબાજુ. કાકીનાડાના એ છે. આ આંબામાં વાર મોર બહુ આવ્યો ભાઈ. હવે જે થાય ચોમાસું સારું છે એ કરવું આવશે. બહુ ભારે ફાલ આવ્યો છે. આ છે મેઘપલી વટીને આલમૂરને અને મેઘપલી તે બચારે હિલ્યું. એમાં એક મંદિર આવે જોયું ઓલો મૂર્તિ રામની. હા આપણે બોલતા હતા જય શ્રી રામ. જય શ્રી રામ. આ હે આંબામાં વાર મોર બહુ આવ્યો. આ ભાઈ નારિયેલ ભરીને જાય સરબીમાં. હા સરબીમાં નારિયેલ છે. 45 AP70 આંબામાં જો મોર બહુ આવ્યો છે. આંબામાં મોર અતિ ભારે આવ્યો છે. એટલે વરસાદનું ચોમાસું સારું ટોટલી આંબામાં જોતો આવું છું. એટલે આંબામાં જય શ્રી રામ. જો ભક્તો રખડે બેઠા હોય કાંઠે નીકળે ને માણસો નાખે ખાવાનું. મંકીરા કાનો અમારે છે ગલુડી દાદાની ગલુડી. મંકીરા કે મંકીરા હનુમાન દાદા આના જંગલ. ઉનાળો આવ્યા મોર હુકાઈ ગયું. લીલું ધમ હોય. લીલોની ધરતી હોય પણ હુકાઈ ગયું. આ છે જગતિયાલ વટી મેઘપલી ને આરમોર વિચારે ભાઈ. મૂર્તિ તો બહુ મોટી છે. આ વખતે નીકળેલી પડકે વખત ફોટો પાડી. ઓછામાં ઓછી 50 ફૂટ ઊંચી છે. સારું ભાઈ. હવે જો આપણે જમવાનું ટાણું થઈ ગયું.